સુરતમાં સહકારી દૂધ ઉત્પાદકની અંતિમ કારોબારી મળી। સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે નિવેદન આપ્યું, કહ્યું કે કારોબારીમાં વાર્ષિક હિસાબો મંજૂર કર્યા છે, તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે। અમારી મંડળીઓ નીતિ નિયમ મુજબ કામ કરે છે। મંડળી નિયમની બહાર જાય ત્યારે દંડ થાય છે। સભાસદો બહારથી દૂધ ન લાવે માટે કાર્યવાહી કરી। આ મંડળીઓ અમારા કુટુંબીજનો જ છે। સમગ્ર બોર્ડ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરે છે। બોર્ડને કારણે સુમુલની પ્રગતિ થઈ છે। રાજેશ પાઠક પર કૌભાંડના આક્ષેપ મુદ્દે માનસિંહ પટેલે મૌન સેવ્યું। બહાર જઈને બહારનું જે દૂધ ઠંડુ આવ્યું, ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશન વાળું નહીં, એ ઠંડુ દૂધ પણ નહીં, પણ અમારી જે મંડળીઓ છે, અમારા જે સભાસદો છે, એ ગામની મંડળીમાં જ ભરે, બહારથી લાવીને વેપાર નહીં કરે, એવો અમારો અમૂલ પેટર્નનો નિયમ છે। નિયમ તૂટ્યો છે માટે અમારા કુટુંબીજનો જ છે આ મંડળીવાળા, સમજો તમે, એ પારકા નથી। પણ એ તો સમાચારો આવ્યા અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય, એમાં કઈ નવી વાત છે નહીં। સામાન્ય સભા બાદ સુમુલના ઉપપ્રમુખનું મોટું નિવેદન, કહ્યું 1000 કરોડના કૌભાંડના આક્ષેપ મુદ્દે રાજેશ પાઠકે નિવેદન આપ્યું, ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું સહકારી ક્ષેત્ર છોડી દઈશ। આંતરિક વિવાદ કોઈ જગ્યાએ નથી, ચર્ચા તંદુરસ્ત રીતે થાય છે। રાજકીય હિત અને છબી બગાડવાનો પ્રયાસ છે તેવું રાજેશ પાઠકે જણાવ્યું। કહ્યું, આજ દિન સુધી મને બોલાવીને ખુલાસો નથી માંગ્યો, મને પૂછવામાં આવશે ત્યારે હું જવાબ આપીશ। આજ દિન સુધીમાં મારે કોઈ જગ્યાએ મને બોલાવીને પૂછ્યું નથી, સમજી લેજો। અને મને પૂછશે તો હું જવાબ આપવા તૈયાર છું। જેણે આક્ષેપ કર્યો છે એ પુરાવા આપી દે। કોઈ જગ્યાએ કોઈને અમે ભલામણ નથી કરતા। અમારું જીવન ટ્રાન્સપરન્ટ જીવીએ છીએ, સહકારી પ્રવૃત્તિ ટ્રાન્સપરન્ટ કરીએ છીએ। 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કોઈ જગ્યાએ કોઈ પ્રૂફ કરે ને, આ જીવન રાજકારણ સહકારી ક્ષેત્ર બધું છોડી દઈશ। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે સુરતથી। સુરતમાં સહકારી દૂધ ઉત્પાદકની અંતિમ કારોબારી મળી છે। રાકેશ, શું ચર્ચા થઈ છે આમાં? બિલકુલ, સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીની આ મહત્વપૂર્ણ કારોબારી બેઠક છે તે આજરોજ સુમુલ ડેરી ખાતે મળી હતી, જેમાં જે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ છે તે રાજુ પાઠક સહિત જે સહકારી આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। અને તમામ આગેવાનો અને જે સુમુલના એમડીની આ બેઠકની અંદર આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વની વાત છે કે જે ગત ટર્મમાં યોજાયેલી જે બેઠકની અંદર એમડી પર હાથ ઉગામવાનો જે મુદ્દો છે તે ચર્ચામાં રહ્યો હતો। જે બહારથી જે દૂધ અન્ય મંડળીનું લાવી અને સુમુલમાં પધરાવવાનો જે ખેલ ચાલી રહ્યો હતો, તેને લઈને 3 કરોડથી પણ વધુનો દંડ છે તે જે મંડળીઓને ફટકારવામાં આવ્યો હતો, જેમાં 27થી પણ વધુ મંડળીઓનો સમાવેશ થાય છે। ત્યારે આ તમામ બાબતોને લઈને સચિવને પણ જે રિપોર્ટ કરાયો હતો અને આ વિવાદ છે તે ઠેક ગાંધીનગર સુધી જતા અંતે આ વિવાદ ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે। કારણ કે આ મુદ્દા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ગોળ ગોળ જવાબ છે તે ચેરમેન અને જે ઉપપ્રમુખ દ્વારા આપવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે એમડી પર હાથ ઉગાવવાનો મુદ્દો છે તે ચર્ચાના સ્થાને રહ્યો હતો, પરંતુ આ મુદ્દે રાજુ પાઠકે જણાવ્યું છે કે આવી કોઈ ઘટના બની નથી અને જો બની હોય તો એમડીને મારા સમક્ષ લાવી અને પૂછવામાં આવે। એટલે આ મુદ્દા ઉપર પણ સદંતર જે ઠંડુ પાણી રેડી અને ઘટના પર પડદો પાડી દેવામાં આવ્યો છે। તો આ સાથે જ જે અમૂલની પેટર્નનો ભંગ કરી અન્ય મંડળીઓનું દૂધ છે તે સુમુલમાં પધરાવવાનો જે ખેલ થયો હતો, તેના ઉપર જણાવવામાં આવ્યું છે કે નીતિ નિયમો મુજબની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જે સહકારી મંડળીઓ છે તે સુમુલનો જ એક કુટુંબીજનો પરિવાર છે અને કોઈક નાની મોટી ક્ષતિઓ અથવા ભૂલ થઈ હોય તો નીતિ નિયમોના મુજબ જે કામગીરી છે અને કાર્યવાહી છે થતી હોય છે। આ ઉપરાંત જ્યારે માનસિંહ પટેલ જ્યાં અગાઉ છે તે તેઓ દ્વારા રાજુ પાઠક ઉપર 1000 કરોડના કૌભાંડનો
આક્ષેપ કરાયો હતો. જ્યારે આ મુદ્દે તેઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આવી કોઈ બાબત મારા સામે આવી નથી ને મને પૂછવામાં પણ નથી આવ્યું, અને 1 રૂપિયાનો પણ જો ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવવામાં આવે તો તેઓ સહકારી અને રાજકારણ આ જીવન તેઓ છોડી દેશે, તે પ્રકારનું નિવેદન પણ આપવામાં આવ્યું છે. એટલે જે પ્રમાણેનો સુમુલ ડેરીની અંદર જે અગાઉ એમડી ઉપર હાથ ઉગામવાનો મામલો હોય કે પછી સહકારી મંડળીઓને દંડ ફટકારવાનો મામલો હોય, આ સમગ્ર મામલા ઉપર જાણે ગાંધીનગરથી પ્રેશર આવતા ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યો છે અને મામલો છે તે ક્યાંક ને ક્યાંક રફે દફી કરી દેવામાં આવ્યો છે. એટલે એમડી જે સુમુલના ચેરમેન માનસી પટેલ હતા તેમને પણ જ્યારે પ્રશ્નોનો મારો કરવામાં આવ્યો ત્યારે તાત્કાલિક તેઓ પોતાની ખુરશી છોડી અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. જ્યારે રાજુ પાઠક પણ પોતાના જે ગોળ ગોળ જવાબ છે તે આપતા નજરે પડ્યા હતા. જી રાકેશ, આભાર જાણકારી માટે.